टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વાત કરીએ તો સુરતના કિમ નજીક રેલવે ટ્રેકનો મામલો। રેલવે ટ્રેન ઉથલાવવા મામલે 3ની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય આરોપી રેલવેના કર્મચારી નીકળ્યા છે। રેલવેમાં ઇનામ મેળવવા માટે આ કાવતરું રચ્યું હતું। સોશિયલ મીડિયામાં આકર્ષણ અને દોઢ દિવસની રજા માટે તેમના દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું હતું। સુરતના કિમ નજીક રેલવે ટ્રેકનો આ મામલો અને રેલવે ટ્રેન ઉથલાવવા મામલે 3ની ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપી રેલવેના કર્મચારી નીકળ્યા છે। રેલવેમાં ઇનામ મેળવવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયામાં આકર્ષણ અને દોઢ દિવસની રજા માટે આ કાવતરું ઘડાયું હતું અને હવે આ રેલવેના જ કર્મચારી હોવાનો ખુલાસો થયો છે। સંવાદદાતા કિરણસિંહ ફોન લાઈન પર છે। કિરણસિંહ, જે પ્રમાણે સુરતના કિમ નજીક રેલવે ટ્રેન ઉથલાવવામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી અને આ 3 લોકો રેલવેના કર્મચારી જ નીકળ્યા છે, શું વધુ માહિતી? જી ચોક્કસ, જે રીતે કિમ કોસંબાની જે ઘટના બની હતી 2 દિવસ પહેલા ટ્રેન ઉથલાવવાનો જે મામલો હતો, એમાં પોલીસ છે તે કામે લાગી હતી। સુરત જિલ્લા પોલીસ, એસપી સહિતનો પોલીસ કાફલો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। નેશનલ એનઆઈએની ટીમ પણ કામે લાગી હતી, એટીએસની ટીમ કામે લાગી હતી, પરંતુ હવે જે સનસનીખેજ ખુલાસો થયો છે, પોલીસ તપાસમાં જે ખુલાસો જે બહાર આવ્યો છે, એ તમામ આરોપી છે તે રેલવેના જ કર્મચારી નીકળ્યા હોવાની વાત બહાર આવી છે। ખાસ કરીને જે ત્રણેય જે પોલીસના હાથે જે ઝડપાયા જે આરોપી છે, તેઓએ રેલવેમાંથી ઇનામ મેળવવા માટે આ કાવતરું આખું રચ્યું હતું અને સોશિયલ મીડિયા પર આકર્ષણ અને દોઢ દિવસની રજા મળે એ માટેનું પણ આ એક કાવતરું હતું। પરંતુ ખાસ કરીને જે રીતની આખી જે ઘટના હતી તેને લઈને પોલીસનો જે તપાસનો જે ધમધમાટ શરૂ થયો હતો અને આખો મામલો બહાર આવ્યો હતો। જોકે હાલ જે પોલીસે 3 લોકોને જે પકડ્યા છે, ત્રણેય રેલવેના કર્મચારી હોવાનું બહાર આવ્યું છે। જી બિલકુલ, આભાર કિરણસિંહ તમામ જાણકારી માટે।